પશુ અને પક્ષી કરેલા પાપનું ફળ દુઃખ ભોગવે. પશુ નવું પાપ કરી શકતા નથી. કદાચ કરે તો ભગવાન એમને ક્ષમા આપે. પશુનો જન્મ જ કરેલા પાપનું ફળ ભોગવવા માટે છે. પશુમાં અતિશય અજ્ઞાન હોય. જન્મથી મરે ત્યાં સુધી પશુનો સ્વભાવ કોઈ દિવસ સુધરતો નથી. જન્મથી મરે ત્યાં સુધી બિલાડી ઉંદરની હિંસા જ કરે. ઉંદરની હિંસા એને છોડી છે એવું જોયું નથી, સાંભળ્યું નથી. એના પેટમાં અજીર્ણ હોય તો પણ એ હિંસા જ કરે. પશુ પાપ છોડી શકતા જ નથી. પશુઓમાં અતિશય અજ્ઞાન